હેલો મિત્રો, સ્વાગત છે અમારા નવા વ્લોગની અંદર। અને આજે પહેલો વ્લોગ છે એટલે બધા આખો વ્લોગ જોજો, આખો કેવો વ્લોગ બન્યો છે। તો પછી આજે સવારમાં વહેલા ઊભા થઈ ગયા ને અત્યારે તમાકુ ખોરવા સારું જો પાવડે બધી તમાકુ ખોરી નાખી। તમાકુ ખોરીને ઘરે આવ્યા ને કાકો કે ઈંટું ભરી નાખો, તો પછી ઈંટનો ફેરો ભરી નાખ્યો। 300 ઈંટું ટોલામાં ભરી નાખી અમે। ઈંટું ભરીને અમે તો ટ્રેક્ટર લઈને જતા રહ્યા ફેરો ખાલી કરવા સારું। ફેરો ખાલી કરીને આવ્યા તો અમારા કાળગરીમ રોજ હતા, પછી અમે રોજ કાઢવા સારું જતા રહ્યા। 2-3 ઢીલ હતા અને 2-3 રોજડીઓ હતી ને એને બારે કાઢીને આવ્યા અને આ કાળગડી બધી ખાઈ ગઈ અમારે તો। અને રોજ ગાડીને ઘરે જાય ને પછી અમારે તો ઘઉં દવા નાખવાની હતી, તે 4-5 પંપ દવા નાખી દીધી। દવા નાખીને પછી અમે ઘરે જાય ને પછી અમે આ મંદિરે પછી લાગવા સારું છે। આ મંદિર અમારા ગામનું પ્રખ્યાત મંદિર છે, તો કોઈ આ મંદિર વિશે જાણતા હોય તો કોમેન્ટ કરજો। આ અમારા ગામનું પ્રખ્યાત મંદિર છે। પછી અમે મંદિરેથી ઘરે આવી ગયા, જ્યાં અમે અમારી ફેક્ટરી ઉપર, તો અમારી ફેક્ટરી કામકાજ ચાલુ જ હતું। શંભુભાઈ અમારે ઈંટું પાડતા રહેતા હતા। જો આ તગારો ભરીને માલ નોશો વાઇબ્રેશનની અંદર, અને હમણાં વાઇબ્રેશન આલીને ઈંટ બનાવીને બહાર કાઢી નાખશે। હું તમને બતાવું દઉં હમણાં જોજો, આ અમારે ઈંટનો સ્ટોક પડ્યો છે। આ જો વાઇબ્રેશન આલ્યો ને હવે આ ઈંટ બનાવીને બહાર કાઢી નાખી પાટલા ઉપર, ને હવે બહાર મૂકીને આવશે આ અમારે કારીગર છે। પછી અમે દુકાને ભૂરાભાઈને જતા રહ્યા, દુકાને જઈને તો મને ભૂખ જેવું લાગ્યું હતું, પછી એક હાથું પડીકું કીધું ખાઈ લે, તો પછી પડીકું ભાળતા હતા ને સિંગ ભજીયા, પછી સિંગ ભજીયા ખાઈ લીધા। ચલો મિત્રો, મળીએ બીજા વ્લોગની અંદર।